સમગ્ર ગુજરાતને હચમચાવી નાખનાર નકલી કચેરી અસલી કૌભાંડ મામલે છોટાઉદેપુર પોલીસે વધુ એક 75 વર્ષીય વૃદ્ધ આરોપીની દાહોદ ખાતેથી ટ્રાન્સફર વોરંટથી કબજો મેળવી તપાસ હાથ ધરી છે। ગુજરાતને નકલી વિરુદ્ધ આપનારા કૌભાંડ નકલી કચેરી અસલી કૌભાંડ મામલે છોટાઉદેપુર જિલ્લા પોલીસ હજુ પણ તલસ્પર્શી ચલાવી રહી છે। ત્યારે અત્યાર સુધી નકલી કચેરી અસલી કૌભાંડમાં ₹21.15 કરોડનું કૌભાંડ કર્યું હોવાનું બહાર આવ્યું છે, જેમાં પ્રાયોજના વિભાગના ઉચ્ચ અધિકારીઓ સહિત 10 જેટલા લોકોની ધરપકડ કરી ચૂકી છે અને હજુ વધુ આરોપીઓની શોધખોળ ચલાવી રહી છે। ત્યારે આ નકલી કચેરી અસલી કૌભાંડનો રીલો દાહોદ સુધી પહોંચતા દાહોદ પોલીસે પણ કેટલાક આરોપીઓની ધરપકડ કરી હતી, જેમાં એક 75 વર્ષીય વૃદ્ધ નરોત્તમ પરમારની ટ્રાન્સફર વોરંટથી કબજો મેળવીને ધરપકડ કરી વધુ તપાસ શરૂ કરાઈ છે।